અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુંગટ અર્પણ કર્યો। ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનું, હીરા, નીલમ વગેરે સાથે 6 કિલો વજનનો મુંગટ બનાવડાવ્યો હતો। સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણોથી મઢેલો મુંગટ અર્પણ કર્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું, જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું હતું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભૂષણોથી જડેલો મુંગટ અર્પણ કરવામાં આવશે। અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાય ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેવા મંત્રી શ્રી ચંપરાયજી, વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી, દિનેશ નાવડિયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુંગટ અર્પણ કર્યો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। જય સિયારામ। સુરત શહેરે અનેક વખત સમગ્ર ભારતની અંદર કંઈક નવી કરવાની પહેલ કરી છે। એ પછી બેટી બચાવો અભિયાન હોય, પાણી બચાવો અભિયાન હોય, સમૂહ લગ્નની પ્રવૃત્તિઓ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની સરણી હોય। આના ભાગરૂપે તારીખ 22/1/2024ના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે। આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।